Hello everyone. Last lecture number 3 we discuss representation of configuration. Today we will discuss assignment configuration in relative configuration of lecture number 4. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. તો મિત્રો આજે આપણે રિલેટિવ કન્ફિગ્યુરેશન બરાબર એના વિશેના આપણે ટોપિક આજે ડિસ્કસ કરવાના છીએ. એની અંદર ઓલરેડી આપને ખબર છે કે અસાઇનમેન્ટ કન્ફિગ્યુરેશનની અંદર 4 ટાઈપ્સ આવે છે. એની અંદર ફર્સ્ટ વન ઇઝ રિલેટિવ કન્ફિગ્યુરેશન, જેને આપણે કહીએ છીએ DL મેથડ. સેકન્ડ વન ઇઝ એબ્સોલ્યુટ કન્ફિગ્યુરેશન, જેને આપણે કહીએ છીએ RS. Third one is EZ nomenclature and last one is geometrical, જેને આપણે કહીએ છીએ સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ. એની અંદરથી આજે આપણે ફર્સ્ટ ટાઈપ આપણે જોવાનો છે રિલેટિવ કન્ફિગ્યુરેશન કે DL મેથડ અથવા તો આપણે કહી શકાય DL કન્ફિગ્યુરેશન. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે જોઈએ રિલેટિવ કન્ફિગ્યુરેશન. રાઈટ. હેલો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ એની અંદર કન્ફિગ્યુરેશનની અંદર આપણે આગળ વધીએ તો એની અંદર જે કન્ફિગ્યુરેશનની અંદર આપણે જે આઇસોમેરિઝમની અંદર એક કન્ફોર્મેશનલ મીન્સ કે એક સ્ટીરિયો આઇસોમેરિઝમની અંદર આપણે બે પાર્ટ હતા, એક કન્ફોર્મેશનલ અને એક કન્ફિગ્યુરેશનલ. એમાંથી આપણે લાસ્ટ ટાઈમ આપણે જેના વિશે આપણે વાત કરેલી હતી ઓપ્ટિકલ આઇસોમેરિઝમ મીન્સ કે જે રિપ્રેઝન્ટેશન ઓફ કન્ફિગ્યુરેશન. આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ એની અંદર અસાઇનમેન્ટ ઓફ કન્ફિગ્યુરેશન. અસાઇનમેન્ટ ઓફ કન્ફિગ્યુરેશન. તો મિત્રો આની અંદર આપણે જે 4 ટાઈપ્સ આપણે જોવાના હતા. લાસ્ટ ટાઈમ આપણે જે રિપ્રેઝન્ટેશનની અંદર આપણે ડિસ્કસ કરેલી હતી બરાબર, કે જેના ફિશર પ્રોજેક્શન, ન્યુમેન પ્રોજેક્શન, સો હોર્સ, પછી વેટ ડેશ પ્રોજેક્શન, એના વિશે આપણે 4 વિશે ડિસ્કસ કરેલી હતી. આજના લેક્ચરની અંદર આપણે અસાઇનમેન્ટ ઓફ કન્ફિગ્યુરેશનની અંદર તો કે આપણે અસાઇનમેન્ટ ઓફ કન્ફિગ્યુરેશનની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ RS નોમેન લેક્ચર હશે આ કઈ રીતના આપી શકાય, પછી E અને Z, સિસ અને ટ્રાન્સ જે જીઓમેટ્રિકલનો પાર્ટ કહી શકાય, અને D અને L જેને આપણે કહીએ છીએ ડેક્સ્ટ્રો એન્ડ લીવો. બરાબર, તો એને આધારે અહીંયા જે અસાઇનમેન્ટ છે એ બે રીતે આપણે ડિવાઈડ કરી શકાય. ફર્સ્ટ વન ઇઝ રિલેટિવ કન્ફિગ્યુરેશન અને જે સેકન્ડ છે એ એબ્સોલ્યુટ કન્ફિગ્યુરેશન. રિલેટિવની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ ને ડી અને એલ મેથડ, ડેક્સ્ટ્રો એન્ડ લીવો જેને આપણે કહીએ છીએ બરાબર, અથવા તો પ્લસ અને માઇનસ, ડેક્સ્ટ્રો અને લીવો, પ્લસ અને માઇનસ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ બરાબર. એબ્સોલ્યુટની અંદર આપણે વાત કરવાના છીએ RNS. R મીન્સ રેક્ટર્સ, S મીન્સ સિનિસ્ટર બરાબર, જેને આપણે કહીએ છીએ એબ્સોલ્યુટ કન્ફિગ્યુરેશન અથવા તેનું સેકન્ડ નેમ છે RS કન્ફિગ્યુરેશન. રાઈટ. રિલેટિવની અંદર આપણે જે વાત કરીએ છીએ એનું સેકન્ડ નેમ છે D અને L મેથડ અથવા તો DL કન્ફિગ્યુરેશન કહી શકાય અથવા તો એને આપણે રિલેટિવ કન્ફિગ્યુરેશન પણ કહી શકાય. રાઈટ. ચલો આપણે એની અંદર આગળ વધવાનું છે. હવે તો એમાંથી આપણે પહેલી મેથડ લઈએ આપણે રિલેટિવ બરાબર. પહેલી મેથડ વિશે આપણે ડિસ્કસ કરીએ રિલેટિવ વિશે. રિલેટિવ કન્ફિગ્યુરેશન જેને આપણે કહીએ છીએ DNL, ડેક્સ્ટ્રો એન્ડ લીવો બરાબર. એક વખત યાદ રાખી લેજો, D મીન્સ ડેક્સ્ટ્રો જેને આપણે કહીએ છીએ પ્લસ અને L મીન્સ લીવો જેને આપણે કહીએ છીએ માઇનસ.
બરાબર. ડેક્સ્ટ્રો જે આપણે છે એને આપણે કહીએ છીએ રાઇટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ, આને કહીએ છીએ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ, DL. રાઈટ. તો આની અંદર જે અસાઇનમેન્ટ ઓફ કન્ફિગ્યુરેશનની અંદર આપણે જે વાત કરવાના છીએ, બરાબર, કે જે સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર રિલેટિવ કન્ફિગ્યુરેશન અથવા તો DL કન્ફિગ્યુરેશનની અંદર, તો કે આની અંદર જે રિલેશનશિપ બિટવીન આપણે જોવાના છીએ રિલેશનશિપ, બરાબર, તો એ શું કહેવા માગશે, તો કે એની અંદર there is no relationship, there is no relationship in between D and L. બરાબર. અથવા તો આપણે એને કહેવું હોય તો આપણે એને આ રીતે પણ લખી શકાય છે DNL, બરાબર. એન્ડ જે આપણે વાત કરીએ છીએ RSની, રાઈટ, RS કન્ફિગ્યુરેશન, તો એની અંદર રિલેશન છે કોઈ જાતનું આપણે જોવા મળતું નથી. કેની વચ્ચે? DL અને RSની વચ્ચે, બરાબર. DL અને RS એ કેની અંદર આપણે એને યુઝ કરી શકાય એટલે કે જે રિલેટિવ કન્ફિગ્યુરેશન છે, બરાબર, એની અંદર આપણે જે વાત કરવાના છે રિલેટિવની અંદર આપણે કોનો સમાવેશ કરી શકાય, તો કે વાત કરીએ રિલેટિવની અંદર, તો મિત્રો રિલેટિવની અંદર આપણે જે રીતના જોયું છે કે અસાઇનમેન્ટ છે, અસાઇનમેન્ટ ઓફ કન્ફિગ્યુરેશનના 2 ટાઈપ્સ, બરાબર. એમ રિલેટિવની અંદર આપણે વાત કરીએ તો રિલેટિવની અંદર ડી અને એલ મેથડ છે આપણે કેને આપણે એપ્લાય કરી શકાય, તો એક તો છે કાર્બોહાઈડ્રેટ અને બીજું એક છે એમિનો એસિડ, એમિનો ગ્રુપ જેને કહીએ છીએ એટલે કે NH2 ગ્રુપ, અને કાર્બોહાઈડ્રેટની અંદર આપણે જે ફાઇન કરવાના છે OH ગ્રુપ, બરાબર. તો અહીંયા જે કાર્બોહાઈડ્રેટની અંદર, બરાબર, કાર્બોહાઈડ્રેટની અંદર અને એમિનો એસિડની અંદર આપણે રિલેટિવ કન્ફિગ્યુરેશન છે આપણે યુઝ કરીશું. ઓકે મિત્રો. તો રિલેટિવની અંદર કે જેના થોડાક રૂલ્સ આપણે જોઈએ તો કે રિલેટિવ જે કન્ફિગ્યુરેશન છે, બરાબર, એટલે કે આપણે વાત કરીએ છીએ એમિનો એસિડ અને કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ માટે આપણે પહેલાં શું એપ્લાય કરી શકાય, બરાબર. એમાંથી આપણે જે 2 ટાઈપ જોઈએ તેમાંથી પહેલી વાત કરીએ છીએ કાર્બોહાઈડ્રેટ. એના માટેના પહેલાં રૂલ્સ જોઈએ કે આપણે એને કઈ રીતના આપણે ડી અને એલ છે એપ્લાય કરી શકાય. ઓકે મિત્રો. ચાલો, તો ફર્સ્ટ રૂલ છે અને એની અંદર આપણે વાત કરીએ તો કે જે નંબરિંગ છે, નંબરિંગ given from up to down. રૂલ્સ નંબર 1, નંબરિંગ given from up to down. એટલે આપણે જે કોઈ પણ કાર્બોહાઈડ્રેટનું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરેલું હશે એનું નંબરિંગ આપણે ઉપરના કાર્બનથી શરૂઆત કરશું 1 2 3 4 and 5, કે જેટલા નંબર કાર્બન હોય, સપોઝ ગ્લુકોઝ હોય તો એની અંદર 6 મેમ્બર ઓફ કાર્બન આવશે, તો આપણે એની અંદર નંબરિંગ આપશું 1 to 6, બરાબર. તો એની અંદર આપણે જે નંબરિંગ પ્રાયોરિટી છે, બરાબર, તો એ નંબરિંગ પ્રાયોરિટી કોને આધારે આપીશું, તો કે OH ગ્રુપને આધારે, બરાબર, OH ગ્રુપને આધારે નંબરિંગ આપીશું સાથે. તો અહીંયા જો OH ગ્રુપ, ઇફ OH ગ્રુપ, રાઈટ, ક્યાં હશે, તો કે રાઇટ હેન્ડ સાઈડ. જો રાઇટ હેન્ડ સાઈડ હોય તો એને આપણે કઈ મેથડ આપીએ છીએ, તો કે ડેક્સ્ટ્રો એટલે કે ડી, જેને આપણે કહીએ છીએ પોઝિટિવ સાઇન. ડેક્સ્ટ્રો માટે આપણે હમણાં ઉપર જોયેલું હતું, ડેક્સ્ટ્રો માટે આપણે પ્લસ સાઇન એપ્લાય કરીએ છીએ અને એ રાઇટ હેન્ડ સાઈડ જોવા મળશે. જો OH ગ્રુપ છે, બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડની અંદર આવેલું હોય, ક્યાં આવેલું હોય, લેફ્ટ હેન્ડ સાઈડની અંદર, તો એને આપણે મેથડ આપીશું એલ, સાઇન છે એની નેગેટિવ. ઓકે મિત્રો. ચાલો, હવે એની અંદર આપણે આગળ વધીએ તો કે જે રૂલ્સ નંબર 2, બરાબર,
કે સોરી રૂલ્સ નંબર 2 ની અંદર આપણે જે વાત કરેલી છે કે આને આપણે રૂલ્સ નંબર 2 આપી દઈએ, રાઈટ, કે OH ગ્રુપ જે રાઇટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરીએ છીએ. ઓકે, હવે રૂલ્સ નંબર 3 વિશે આપણે જોઈએ. તો એની અંદર નંબરિંગ છે. આપણે સપોઝ આપણે નંબરિંગ ક્યાંથી આપેલું છે, અપ ટુ ડાઉન. તો હવે આપણે જો નંબરિંગ ઇફ નંબરિંગ આપણે શું કરશું, ડાઉન ટુ અપ. જો આપણે નંબરિંગ ડાઉન ટુ અપ આપીએ તો આપણો જે આન્સર છે, આન્સર આપણે કેવો જોવા મળશે, આન્સર આપણે રિવર્સ જોવા મળશે. બરાબર. રૂલ્સ નંબર 4 શું કહેવા માગશે કે આપણે જે OH ને પ્રાયોરિટી આપીએ છીએ રાઇટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ, તો એને કઈને આધારે આપણે આપી શકાય, તો કે OH ગ્રુપ છે એની અંદર જે કોઈ પણ કાર્બન હશે એ કાર્બન કેવો હશે, તો કે સેન્ટરની અંદર હશે અને કિરાલ કાર્બન હશે. બરાબર. તો અહીંયા જે OH ગ્રુપ છે, સપોઝ કે જે નંબર ઓફ કાર્બન સિરીઝ હશે એની અંદર આપણે ખબર છે કે જે કાર્બન હશે એ કેટલા હશે, તો કે 1 કરતાં વધારે હશે, એટલે મોર દેન 1. બરાબર. કિરાલ કાર્બન હશે તો ત્યારે એને પ્રાયોરિટી કઈ રીતના આપવી એના માટેનો રૂલ્સ એપ્લાય કરીએ છીએ આપણે. ઇફ the substrate more than one group more than one group હશે. બરાબર. અથવા તો મોર ધેન આપણે કહીએ કે ગ્રુપની જગ્યાએ આપણે કહીએ કે કિરાલ કાર્બન હોય, કિરાલ કાર્બન હશે, અથવા તો જે સેન્ટરની અંદર કિરાલ કાર્બન આપણે જે પ્રેઝન્ટ થયેલો જોવા મળશે મોર ધેન વન ગ્રુપની અંદર, એટલે કે ગ્રુપ્સ કે આપણે કહીએ તો કિરાલ પણ યોગ્ય છે, 1 કિરાલ પ્રેઝન્ટ. બરાબર. સપોઝ કોઈ કાર્બન છે એક પ્રેઝન્ટ હોય, પણ ત્યારે મોર ધેન 1 હોય ત્યારે શું કરવું, તો ધેન વી વિલ ચેક configuration of highest chiral center. જે કાર્બન કિરાલ હોય એની અંદર હાઈએસ્ટ પ્રાયોરિટી હોય એને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપી અને આપણે એને ડી અને એલ મેથડ છે આપણે એપ્લાય કરી શકાય. ઓકે, આપણે થોડોક એને એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે રૂલ્સ પ્રમાણે ખબર પડે. રાઈટ. જોઈએ મિત્રો આપણે એના એક્ઝામ્પલની અંદર આપણે જે વાત કરીએ ડી અને એલ મેથડ. બરાબર. એની અંદર શું હોવું જોઈએ, તો કે કિરાલ કાર્બન હોવો જોઈએ. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ સૌથી પહેલાં આપણે છે 1 નંબરના કિરાલ કાર્બનથી આપણે શરૂઆત કરીએ. રાઈટ. ચાલો, અહીંયા આપણે જે સ્ટ્રક્ચર દોરીશું એ આપણે ફિશરના ટાઈપની અંદર આપણે દોરીશું, ફિશર પ્રોજેક્શન સ્ટ્રક્ચર, જેને આપણે ખબર છે ફિશરનો શેપ કેવો હોય. બરાબર. ફિશરનો સ્ટેપ કેવો હોય તો આપણને ખબર છે પ્લસ સાઇન જેવો, CH2OH OH અને આપણે અહીં એપ્લાય કરીએ છીએ હાઇડ્રોજન. મિત્રો અહીંયા આપણે જોઈએ કાર્બન સેન્ટરની અંદર જે આપણે આપેલો છે એની ચારેય વેલેન્સી આપણે જોવા જઈએ કાર્બનની, તો કે ચારેય વેલેન્સી કેવી છે, તો કે ડિફરન્ટ ટાઈપની આપણે જોવા મળશે. બરાબર. તો આ કાર્બન છે ને કેવો કહી શકાય, તો કે કિરાલ કાર્બન કહી શકાય. બરાબર. તો હવે એની અંદર આપણે પ્રાયોરિટી આપવાનું છે, કેવી આપવાની છે, અપ ટુ ડાઉન. અપ ટુ ડાઉન એટલે રૂલ્સ નંબર 1 કહેવા માગે છે નંબરિંગ, કાર્બોહાઈડ્રેટ માટે નંબરિંગ ગિવન ફ્રોમ અપ ટુ ડાઉન. તો અહીંથી આપણે નંબરિંગ આપીએ 1, 2 and 3. કાર્બનની જે સિરીઝ છે આપણે નંબરિંગ આપવાના છે 1, 2 and 3. મિત્રો 1, 2, 3 નંબર આપણે આપી દીધું, કિરાલ કાર્બન છે. ત્યારબાદ આપણે સેકન્ડ રૂલ શું કહેવા માગે છે, OH ગ્રુપ કઈ સાઈડમાં જોવા મળે છે આપણે, તો કે રાઇટ હેન્ડ સાઈડની અંદર OH ગ્રુપ છે આપણે જોવા મળે છે. તો રાઇટ હેન્ડ સાઈડની અંદર જોવા મળતી હોય તો એના માટે આપણે શું એપ્લાય કરી શકાય છે, એના માટે આપણે એપ્લાય કરી શકાય છે ડી મે. ઓકે. સેમ જો આ OH ગ્રુપ આ સાઈડ હોત તો આપણે કઈ મેથડ એપ્લાય કરી શકાત, તો કે લેફ્ટ હેન્ડ સાઈડ વાળું. ખબર પડી? ઓકે. તો આની અંદર જે નંબરિંગ આપણે આપીએ છીએ, બરાબર, સેમ મેં શું વાત કરી, જો રૂલ્સ નંબર 3 શું કહેવા માંગે, નંબરિંગ છે તમે ડાઉન ટુ અપ આપો, ડાઉન ટુ અપ આપીએ. બરાબર. તો અહીંયા જે આપણે 3 નંબર આપેલું છે એની જગ્યાએ આપણે 1 નંબર, 2
2 નંબર અને 3 નંબર. અહીંયા આપણે જે OH ગ્રુપ છે આપણે ક્યાં જોવા મળે છે તો કે ક્યાં જોવા મળે છે? રાઇટ હેન્ડ સાઈડ. આન્સર શું આવવો જોઈએ તો કે આડેચર સાઈડ હોય તો આપણે ડી આવવો જોઈએ, પણ નંબરિંગ આપણે ક્યાંથી આપેલું છે? રિવર્સમાંથી આપેલું છે. રિવર્સમાંથી આપેલું હોય તેનો આન્સર શું આવશે તો કે આપણે ખબર છે એનો આન્સર રિવર્સ આવશે. દિલની જગ્યાએ શું આવશે? ડીની જગ્યાએ એલ આપણે જોવા મળશે. ઓકે મિત્રો, તો અહીંયા જે કન્ફિગ્યુરેશનની અંદર આપણે જે વાત કરીએ આ રીતના આપણે છે એને જોવા મળતા હોય છે. બરાબર, આપણે એક સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ કે મોર ધેન 1 કાર્બન હોય એવું. બરાબર, તો મિત્રો એની અંદર આપણે CHO રાઈટ એક ગ્લુકોઝનું આપણે લઈ લઈએ, કાર્બન, OH, અહીંયા હાઇડ્રોજન, કાર્બન, અહીંયા આપણે જોવા મળશે હાઇડ્રોજન, એક અલ્ટરનેટિવમાં OH, કાર્બન, પછી અહીંયા આપણે એક OH, કાર્બન અને OH, છેલ્લે કાર્બન સાથે છે CH2OH જોડાયેલું હશે મિત્રો. CH2OH આપણે જોડાયેલું હશે. બરાબર, CH2OH ની અંદર ટોટલ મેમ્બર છે કાર્બનની કેટલી આપણે જોવા મળે છે? 6 નંબર કેટલા જોવા મળે છે આપણે? 6. બરાબર, તો નંબરિંગ આપણે ક્યાંથી આપવાનું કીધું છે? ઉપરથી 1, 2, 3, 4, 5 અને 6. ચલો, અહીંયા તો આપણે કેટલા કાર્બન જોવા મળે છે? અલગ અલગ પ્રાયોરિટી. સેકન્ડ નંબરના કાર્બન ઉપર વાત કરીએ તો અહીંયા અલગ છે એ જોડાયેલું છે હાઇડ્રોજન, અહીંયા અલગ અલગ કે એની ચારેય વેલેન્સી છે અલગ અલગ જોવા મળે છે. બરાબર, પણ તો આપણે નંબરિંગ કઈ રીતના આપવું? હાઈએસ્ટ પ્રાયોરિટી આપણે વાત કરી પ્રમાણે કે જે એનું કન્ફિગ્યુરેશન છે હાઈએસ્ટ કિરાલ સેન્ટર હોવો જોઈએ. બરાબર, તો અહીંયા આપણે વાત કરીએ તો કે એક હાઇડ્રોજન છે, આ બાજુ OH છે, આ બાજુ CHO છે. બરાબર, CHO. તો એની અંદર જે કાર્બન છે બરાબર સેમ અહીંયા પણ આપણે એ જ જોવા મળે છે, સેમ 4 નંબર અને સેમ 5 નંબર. 5 નંબર અને જે 2 નંબર છે એ 2 નંબરની સાથે 1 નંબરમાં CHO ગ્રુપ છે, જ્યારે નીચે વાત કરીએ તો કે CH2OH ગ્રુપ છે. તો સૌથી વધારે પ્રાયોરિટી કેની થશે તો કે 5 નંબરના કાર્બનની જોવા મળશે. બરાબર, 5 નંબર તો કે હાઈએસ્ટ નંબર ઓફ કિરાલ સેન્ટર. તો અહીંયા જે હાઈએસ્ટ નંબર આપણે જોવા મળે છે 5 નંબર, તો 5 નંબરનું OH ગ્રુપ આપણે કઈ જગ્યાએ જોવા મળે છે તો કે રાઇટ હેન્ડ સાઈડ. રાઇટ હેન્ડ સાઈડ હોય તો આપણે એને શું આપી શકાય? ડી નામ. બરાબર, ડી ગ્લુકોઝ. ઓકે, કારણ તો કે સૌથી વધુ પ્રાયોરિટી આપણે 5 નંબરના કાર્બનની જોવા મળે છે. કઈ રીતે આપણે ચેક કરીશું તો કે 2 નંબરની તો આપણને ખબર છે કે એક હાઇડ્રોજન અને એક OH, સેમ આપણે અહીંયા એક હાઇડ્રોજન અને OH જોવા મળે છે. વાત કેની રહી તો કે 2 સાથે એક 1 નંબર જોડાયેલો છે અને એક 3 નંબર જોડાયેલો છે. બરાબર, સેમ અહીંયા પણ કાર્બન સાથે તો કાર્બન 4 નંબરમાં જોડાયેલો છે. આની જો પ્રાયોરિટી આપણે આ ગણીએ તો પણ 1 નંબરની જગ્યાએ આપણે 6 નંબર ગણીએ તો 1 કરતાં 6ની પ્રાયોરિટી સૌથી વધુ છે, એટલે આપણે 5 નંબરનો જે કાર્બન છે ને આપણે કિરાલ કાર્બન આપણે ગણીશું. બરાબર, CH2OH કે સૌથી વધુ પ્રાયોરિટી નંબર ગણીએ 12, તો સેમ આના આપણે 12 જોવા મળશે કાર્બન. એક હાઇડ્રોજન છે તો અહીંયા આપણે 2 હાઇડ્રોજન જોવા મળે છે. એક ઓક્સિજન છે તો અહીંયા આપણે એક ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન વધી ગયેલ. સૌથી વધુ પ્રાયોરિટી છે આપણે આ કાર્બનની જોવા મળે છે, એટલે આપણે કિરાલ કાર્બન આપણે આને ફાઇન્ડ કરીશું. ઓકે મિત્રો, તો અહીંયા જે આપણે નંબરિંગ ગણેલું છે એ નંબરિંગની અંદર ડી ગ્લુકોઝ તરીકે આપણે કહેશું. બરાબર, ડી ગ્લુકોઝ તરીકે આપણે ઓળખીશું. મિત્રો આપણે એના થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. વાત કરીએ તો આપણે કે જે એનું કન્ફિગ્યુરેશન છે આપણે બરાબર કેની અંદર હોવું જોઈએ તો કે ફિશરની અંદર હોવું જોઈએ. સપોઝ એક્ઝામ્પલ તમને વેટ ડેસ્ટની અંદર આપેલું હોય અને એમાંથી તમને ડી અને એલ ફાઇન્ડ કરવાનું કહે તો આપણે કઈ રીતના ફાઇન્ડ કરી શકાય આપણે એકાદું એના એક્ઝામ્પલ જોઈએ. બરાબર, ચાલો. ઓકે મિત્રો, CHO, હાઇડ્રોજન, OH અને CH2OH. મિત્રો આપણે પહેલાં તને કન્વર્ટ કરવું પડશે ફિશરની અંદર. તો આપણે લાસ્ટ ટાઈમ આપણે કન્વર્ટ કરતાં શીખી ગયા છે લાસ્ટ લેક્ચરની અંદર કે ફિશનની અંદર આપણે એને કન્વર્ટ કરવું હોય તો કઈ રીતના કરી શકાય. બરાબર મિત્રો, તો આ રીતના આપણે ફિશનની સાઇન છે પ્લસ સાઇન
હવે એની અંદર આપણે OH, CHO, CH2OH અને હાઇડ્રોજન આપણે કઈ રીતના એરેન્જ કરી શકાય. તો પહેલાં તો આની અંદર આપણે શું કરવું પડશે તો કે એક રોટેશન આપવું પડશે. બરાબર, રોટેશન આપતા આપણે શું થશે તો રોટેશન આપતા એક ચેન્જ થશે. રોટેશન આપણે છે હવે આને આ રીતના આપણે આપીશું. તો આ જે હાઇડ્રોજન છે બરાબર એક્ઝેક્ટ ક્યાં આપણે જોવા મળશે તો કે એની અંદર આપણે વાત કરીએ તો હાઇડ્રોજન આપણે અહીંયા જોવા મળશે. બરાબર, OH ગ્રુપ છે આપણે અહીંયા જોવા મળશે. CH2, કારણ કે આપણે વાત કરવાના છીએ આવું શા માટે આપણે ગોઠવેલું છે. બરાબર, તો કે આપણે ફિશરમાં આપણે એને જે રૂલ્સ આપેલો છે અપ ટુ ડાઉન જે આપણે કાર્બનની સિરીઝ છે આપણે ફાઇન કરવાની છે. તો પહેલાં મારે આને છે એક રોટેશન આપવું પડશે. રોટેશન આપશું તો મને આ સ્ટ્રક્ચર છે એક જોવા મળશે. મારે કાર્બન સિરીઝને મારે સ્ટ્રેટ લાઇનની અંદર ગોઠવવાની છે. બરાબર, જે રીતના આપણે ગોઠવેલી છે એ રીતના. અહીંયા કાર્બન તો આપણે કિરાલ કાર્બન તો જોવા મળે છે, પણ આ સ્ટ્રક્ચર ઉપરથી આપણે ફિશર આપણે લઈ આવ્યા. બરાબર મિત્રો, તો એની અંદર ફિશરની અંદર આપણે જો વાત કરીએ અને એ સ્ટ્રક્ચર ઉપરથી ડ્રો કરીએ, રાઈટ, તો એ સ્ટ્રક્ચરને આપણે કન્વર્ટ કઈ રીતના કરીશું. પહેલાં તો મારે આ CHOને મારે લાઇનમાં લઈ આવવાના છે, એટલે કે CHO વાળું જે સ્ટ્રક્ચર છે એને મારે પહેલાં રોટેટ કરવું પડશે. રોટેટ કરશું એટલે મારે અહીંયા સુધી રોટેટ કરવું પડશે CHOને. આ જે આખું સ્ટ્રક્ચર છે એને મારે શું કરવું પડશે કે તો રોટેટ કરી અને CHOને મારે ઉપર લઈ આવવાનું થશે. બરાબર, તો CHOની બાજુમાં શું જોવા મળે છે આપણે હાઇડ્રોજન જોવા મળે છે. આ રીતના અહીંયા હાઇડ્રોજન જોવા મળશે આપણે. ત્યારબાદ આપણે OH ક્યાં જોવા મળે છે એક્ઝેક્ટ એની બાજુમાં આપણે જોવા મળે છે OH. અને ત્યારબાદ રોટેટ કરતાં આપણે શું જોવા મળે છે અહીંયા CH2OH. મિત્રો યાદ આપને આવી ગયું હશે કઈ રીતના મેં ડ્રો કરેલું છે. અને આ સ્ટ્રક્ચર હવે આપણે ખબર છે કે હાઇડ્રોજન અને OH આપણે કઈ રીતના એપ્લાય કરી શકાય. હાઇડ્રોજન છે એ લેફ્ટ હેન્ડ સાઈડ અને OHને છે આપણે રાઇટ હેન્ડ સાઈડ. બરાબર, તો આ સ્ટ્રક્ચરમાંથી આપણે કન્વર્ટ કરેલું છે અને આ સ્ટ્રક્ચરમાંથી ડ્રો કરેલું છે આપણે ફિશર પ્રોજેક્શન. રાઈટ, હવે આપણે એના ઉપરથી ખબર પડી કે નંબરિંગ આપણે આપવાના છે અપ ટુ ડાઉન 1, 2 and 3. 1, 2 and 3. 2 નંબરમાં જે કિરા કાર્બન આપણે જોવા મળે છે 4 વેલેન્સી એની કેવી છે ડિફરન્ટ ટાઈપની છે, એટલે આપણે કિરા કાર્બન કહીએ છીએ. અને OH ગ્રુપ આપણે ક્યાં જોવા મળે છે રાઇટ હેન્ડ સાઈડ, તો એને આપણે શું નામ આપીશું D. ઓકે, ચલો મિત્રો, સેમ નંબરિંગ આપણે આપેલું છે એ જ પ્રમાણે જો કદાચ માની લો કે તમે ચેન્જ ના કરો, સ્ટ્રક્ચર તમારું આને આજુ હોય, બરાબર, તો લાસ્ટની અંદર તમારે જ્યારે નંબરિંગ આપવો ત્યારે તમારે એનું રોટેશન આપવું પડે. ઓકે, મેં શું વાત કરી, જો કદાચ તમે ફિશરની અંદર તમે એરેન્જમેન્ટ કરવા જાઓ અને કદાચ CHO તમારે છે સાઈડની અંદર હોય તો તમારે એને રોટેશન આપવું પડશે. બરાબર, એટલે કે નંબરિંગ છે તમારે ચેન્જ કરવો પડશે. નંબર તમારે ચેન્જ કરશો એટલે શું થશે તો કે જે જગ્યાએ CHO ગ્રુપ છે, બરાબર, એ જગ્યાએથી તમારે રોટેશન થશે. આપણે સિમ્પલી એક એક્ઝામ્પલ આપણે સમજીએ એટલે આપણે વધારે ખબર પડે કે કદાચ જો સ્ટ્રક્ચરની અરેન્જમેન્ટ છે એ ફિશરની અંદર ના હોય અને આપણે એનું નંબરિંગ આપીએ તો આપણે કઈ રીતના આપવું, એક એક્ઝામ્પલ આપણે એનું જોઈએ. એક એક્ઝામ્પલ આપણે ડ્રો કરીએ, સિમ્પલી એક્ઝામ્પલ છે. બરાબર, એક્ઝામ્પલને આપણે ડ્રો કરવા જઈએ. CHO સ્ટ્રક્ચર અહીંથી શરૂઆત કરું છું. CHO, અહીંયા આપણે હાઇડ્રોજન જોડાયેલું છે, એક્ઝેક્ટ OH અને તમારી સામે એક્ઝેક્ટ CH2OH. મિત્રો બંને સ્ટ્રક્ચરની અંદર આપણે કમ્પેરિઝન કરીએ, જોજો અહીંયા OH અને હાઇડ્રોજન, OH તમારાથી નજીક હતો, હાઇડ્રોજન તમારાથી દૂર હતું. અહીંયા તમારી પાસે CH2OH આવે છે તમારાથી દૂર. બરાબર, તમારા નજીક છે એક્ઝેક્ટ હાઇડ્રોજન છે. જ્યારે પ્લેનની અંદર વાત કરીએ CHO અને OH ગ્રુપ છે. સ્ટ્રક્ચર થોડુંક છે કોમ્પ્લિકેટેડ કહી શકાય એવું છે, એરેન્જમેન્ટ કરવાની છે. બરાબર, સૌપ્રથમ આપણે પહેલાં શું કરીશું આને તો કે પહેલાં હું રોટેશન આપીશ. હવે મિત્રો ખાસ કરીને આપણે એને 3Dની અંદર આપણે વિચારવાનું છે. આ બંને પ્લેનમાં છે, આ તમારાથી નજીકની અંદર છે.
બરાબર, એટલે આપણે એરેન્જમેન્ટ જોઈએ તો આપણે કઈ રીતના જોવા મળશે એરેન્જમેન્ટ, તો કે આપણાથી હાઇડ્રોજન દૂર છે એટલે એનો મતલબ એમ કે આપણે પ્લેનથી બહારની સાઈડ છે અને CH2 છે એ આપણી તરફ છે. હવે તમે જ્યારે એક્ઝેક્ટ તમે એને રોટેશન આપશો એટલે કઈ રીતના જોવા મળશે, બરાબર, એને તમે રોટેશન આપશો એટલે કઈ રીતના જોવા મળશે આપણે એની વાત કરીએ. CHO ને તમારે રોટેશન એટલે કે આપણે જે કાર્બન છે ને આપણે રોટેશન આપીએ છીએ, બરાબર, CHO. હવે તો કે એની અંદર CHO આપને જોવા મળે છે, એની સાથે સાથે જો રોટેશન આપીશું એટલે મને ઉપર શું જોવા મળશે, તો કે રોટેશન હું આ રીતના આમ એરેન્જ કરીશ તો મને ઉપર OH જોવા મળશે. પ્લેનની અંદર છે જે રહેલું છે એટલે આપણે OH રોટેશન આપીશું એટલે સાથે શું ચેન્જ થશે પ્લેનની અંદર, CHO. તો CHO મને ક્યાં જોવા મળશે, આ રીતના જોવા મળશે. હવે મિત્રો વાત કરવાની રહી આપણાથી દૂર અને આપણાથી નજીક, બરાબર. તો દૂર કોણ છે, હાઇડ્રોજન છે, નજીક કોણ છે, CH2. તો રોટેશન આપશું એટલે આપણા તરફ કોણ આવશે, CH2H. અને આપણાથી દૂર કોણ જશે, હાઇડ્રોજન જશે. સમજાઈ ગયું. રોટેશન આપતા OH ઉપર આવશે, CHO. આ બંને તો પ્લેન છે એટલે પ્લેનની અંદર તો ચેન્જ થશે, પણ જ્યારે એક તરફ આપણાથી બાજુમાં છે એટલે આપણી એક્ઝેક્ટ સામે આવશે અને આ છે એક્ઝેક્ટ સામેથી દૂર જશે. એટલે આ રીતના એની એરેન્જમેન્ટ થઈ. ઓકે, હવે આ સ્ટ્રક્ચરને મારે ફિશનની અંદર આપણે કન્વર્ટ કરવું છે મિત્રો. ફિશનની અંદર કન્વર્ટ કરવું છે તો મારે એને સાઇન આપવાની છે પ્લસ, બરાબર. હવે એની એરેન્જમેન્ટ કરવાની છે મારે. તો કે આપણે ખબર છે પ્લેનની અંદર એક OH છે અને બીજું શું છે, CHO. એ તો આપણે મૂકી દીધા. વાત રહી આપણે આ બંને લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ કેમ ગોઠવવા, આપણે ખબર છે હાઇડ્રોજન અને CH2OH. ઓકે, CH2OH. મિત્રો આપણે વાત કરીએ હવે આનું નંબરિંગ આરે આપવાનું છે. નંબરિંગ આપી તો અપરથી લોઅર આપવાનું છે, પણ ઉપર તો ઓક્સિજન છે, કાર્બન તો છે નહીં, બરાબર. તો મારે અહીંયા શું કરવું પડશે, ચેન્જ કરવો પડશે, જે આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર. આને મારે ચેન્જ કરવાનું થશે તો પહેલાં હું શું કરીશ, 180 ડિગ્રીએ હું પહેલાં રોટેશન આપીશ. 180 ડિગ્રીએ હું શું આપીશ, રોટેશન આપીશ. કારણ કે અહીંયા મારે નંબર ચેન્જ કરવાનું છે કે CH2 ને મારે અપર ને ઓક્સિજનને મારે સાઈડની અંદર લઈ આવવાનું છે, બરાબર. પણ અહીંયા જે નંબરિંગ આપવું એ પહેલાં મારે શું કરવું પડશે, તો કે CH2OH ને 180 રોટેશન આપીશ એટલે શું થશે, હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ જશે અને CH2OH ક્યાં શિફ્ટ થઈ જશે, પેલી સાઈડ શિફ્ટ થઈ જશે, બરાબર. હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થશે, પેલી સાઈડ, અને CH2 આ સાઈડ આપણે જોવા મળશે. તો OH ઉપર, CHO અહીંયા હાઇડ્રોજન, CH2OH, રાઈટ. 180 ડિગ્રીનું રોટેશન આપતા મને આ રીતના જોવા મળેલું છે. હવે હું શું કરીશ, તો કે રોટેશન આપતા મારે નંબર છે ચેન્જ કરવાનો છે. OH ને હું અહીંયા આપી દઈશ અને CH2 ને આ સાઈડ આપી દઈશ. નંબરિંગ આપણે આપીએ એ પ્રમાણે, બરાબર. તો CH2OH, OH ક્યાં જોવા મળશે, હવે CH2OH ની જગ્યાએ, અને CH2OH ક્યાં જોવા મળશે, OH ની જગ્યાએ આપણે જોવા મળશે, બરાબર. સ્ટ્રક્ચરની અંદર CH2OH અને CHO હાઇડ્રોજન, CH2OH સોરી OH, રાઈટ. હવે OH તો આપણે જોવા મળ્યું, નંબરિંગ આપણે ખબર છે કઈ જગ્યાએ આવવું જોઈએ, L સાઈડ, બરાબર. કઈ જગ્યાએ આવવું જોઈએ, L સાઈડ. પણ નંબરિંગ આપણે ક્યાંથી ગણવાનું છે, અપર ટુ લોઅર. તો ઉપર તો આપણે વાત કરીએ તો ઉપરની પ્રાયોરિટી છે CH2OH, નીચે છે CHO. તો શરૂઆત ક્યાંથી થશે, CHO થી 1 2 3 આવવું જોઈએ L. એની જગ્યાએ આન્સર શું આવશે, D. ઓકે, સૌથી ઓછી પ્રાયોરિટી CHO છે. નંબરિંગ ક્યાંથી આપવું પડશે, CHO, ત્યારબાદ CH2OH તરફ. અહીંયા લોએસ્ટથી આપણે હાઈએસ્ટ તરફ જઈએ છીએ, એટલે કે આપણે ડાઉન ટુ અપ તરફ જઈએ છીએ, બરાબર.
તો આ રીતના એનો આન્સર આપણે જોવા મળશે. ઓકે મિત્રો, તો આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરેલી છે રિલેટિવ ગ્રુપ મીન્સ કે ડેક્સ્ટ્રો એન્ડ લીવો, કેના માટેની વાત કરેલી છે? ઓનલી ફોર કાર્બોહાઈડ્રેટ. આપણે બાકી છે હજી એમિનો એસિડ. ઓકે મિત્રો, ચાલો એમિનો એસિડની અંદર આપણે હવે વાત કરીએ. સેમ રૂલ્સ આપણે જે કાર્બોહાઈડ્રેટની અંદર જોયેલા હતા એ જ રૂલ્સ આપણે આની અંદર એપ્લાય કરવાના છીએ કે નંબરિંગ શુડ બી મૂવ્સ ફ્રોમ અપ ટુ ડાઉન. જો અહીંયા આપણે OHની વાત કરતા તેની જગ્યાએ હવે આપણે NH2ની વાત કરશું, એટલે કે એમાઇન ગ્રુપ. એ જો રાઇટ હેન્ડ સાઈડ હશે તો આપણે એને ડી કહીશું, લેફ્ટ હેન્ડ સાઈડ હશે તો આને આપણે એલ કહીશું. બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડની અંદર આપણે એને શું કહીશું? એલ મીન્સ કે લીવો ફોર્મ કહીશું. તો આની અંદર ડેક્સ્ટ્રો અને લીવો આપણે જોવા મળશે. સેમ ઉપરના જે રૂલ્સ જોયેલા હતા એ જ પ્રમાણે અહીંયા આપણે સીધું હવે આપણે સ્ટ્રક્ચરથી આપણે શરૂઆત કરીએ. બરાબર, કે જે કાર્બન છે એ કઈ રીતના આપણે એને કન્ફિગ્યુરેશનની અંદર આપણે ચેક કરી શકાય. સ્ટ્રક્ચર છે કાર્બન, એમિનો ગ્રુપ છે એટલે COH, CH3, NH2 અને એક હાઇડ્રોજન. કાર્બનની 4 વેલેન્સી છે આપણે ડિફરન્ટ ટાઈપની જોવા મળે છે. બરાબર, એટલે જે સેન્ટરનો કાર્બન છે આપણે કેવો જોવા મળશે? કિરાલ કાર્બન જોવા મળશે. ચલો મિત્રો, નંબરિંગ ક્યાંથી આપીશું? હાઈએસ્ટ ટુ લોએસ્ટ, 1 2 3 અપ ટુ ડાઉન. NH2 ગ્રુપ આપણે ક્યાં જોવા મળે છે? રાઇટ હેન્ડ સાઈડ. સ્ટ્રક્ચર શું જોવા મળશે આપને? ડી. બરાબર, આ જ NH2 ગ્રુપ આપણે જો પહેલી સાઈડ હોય લેફ્ટ હેન્ડ સાઈડ તો આપણે શું જોવા મળે? ડીની જગ્યાએ એલ. ઓકે, સેમ નંબરિંગ જો મેં અપથી ડાઉન આપેલું છે, ડાઉનથી હવે હું અપ આપું તો એનો આન્સર કેવો જોવા મળશે? રિવર્સ. રાઈટ, પ્રાયોરિટી પ્રમાણે આપણે જોવા જઈએ તો. ચલો, સેમ એ જ પ્રમાણે આપણે વાત કરીએ. હવે તો આપણું સ્ટ્રક્ચર છે એ એરેન્જ કરતાં આવડી ગયું હશે, કઈ રીતના આપણે એરેન્જમેન્ટ કરી શકાય. બરાબર, પણ જે રીતના આપણે કાર્બોહાઈડ્રેટની અંદર આપણે નંબર ઓફ કાર્બન લીધેલા હતા એટલે કે ગ્લુકોઝની વાત કરેલી હતી એ રીતના આપણે એમિનોની આપણે એક વાત કરી દઈએ. બરાબર, સ્ટ્રક્ચરની અંદર COOH, NH2, હાઇડ્રોજન, NH2, હાઇડ્રોજન, હાઇડ્રોજન, NH2 આપણે એપ્લાય કરી દઈએ સીધી CH3. રાઈટ, CH3. ચાલો, ટોટલ કાર્બન આપણે કેટલા જોવા મળશે? 1 2 3 4 and 5. 1 2 3 4 અને 5. CH3 જે મિથાઇલ ગ્રુપ છે એને આપણે 5 નંબર કાર્બન આપીએ છીએ. તો અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે હાઈએસ્ટ છે એક કિરાલ કાર્બન હોવો જોઈએ. મિત્રો વાત કરીએ તો અહીંયા આપણે કાર્બન છે, જો આપણે કિરાલ કાર્બન અહીંયા પણ જોવા મળે છે 3 જગ્યાએ. રાઈટ, તો હવે એની અંદર કિરાલ કાર્બનની અંદર સૌથી વધારે પ્રાયોરિટી આપી એને આપણે ડેક્સ્ટ્રો અને લીવો નામ આપવાના છે. NH ગ્રુપ સેમ આપણે અહીંયા પણ NH2 અને હાઇડ્રોજન બંને જોવા મળે છે. 2 નંબરની આપણે અત્યારે વાત કરીએ તો ઉપર શું ગ્રુપ જોડાયેલું છે? COOH સૌથી વધુ પ્રાયોરિટી છે એટલે આપણે એક કન્સિડર કરીશું. 2 નંબર. 3 નંબરમાં તો કે કાર્બન જોડાયેલો છે, સામે પણ કાર્બન જોડાયેલો છે NH2 અને એટલે કે આને પોસિબલ થશે નહીં. 4th નંબરની આપણે વાત કરીએ તો NH2, હાઇડ્રોજન અને CH3. CH3 છે એ COOH કરતાં લોએસ્ટ છે તો આપણે સૌથી વધુ પ્રાયોરિટી કોની થશે? એસિડની COOH. તો કિરાલ કાર્બન કોને કન્સિડર કરશું આપણે? સેકન્ડ નંબરને. તો સેકન્ડ નંબર ઉપર જે NH2 ગ્રુપ છે આપણે એને પહેલાં ફાઇન્ડ કરીશું. તો NH2 ગ્રુપ આપણે ક્યાં જોવા મળે છે? રાઇટ હેન્ડ સાઈડ. રાઇટ હેન્ડ સાઈડ જોવા મળતું હોય તો એને આપણે શું નામ આપીશું? ડી. ઓકે, રાઇટ હેન્ડ સાઈડ આપણે જોવા મળતું હોય તો આપણે એને ડી નામ આપીશું. સેમ આપણે વાત કરીએ એક સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ કે જે ફિશર ટાઈપની અંદર આપણે એરેન્જમેન્ટ નથી કરેલી. બરાબર, 100 હર્ટ્ઝની અંદર આપણે આપેલું, સોરી આપણે પહેલાં વેટ ડેશની અંદર આપણે આપેલું છે તો આપણે એને કઈ રીતના આપણે ફાઇન્ડ કરી શકાય. રાઈટ, ચાલો સિમ્પલી એક એક્ઝામ્પલ લઈએ. COOH બંને છે એ પ્લેનની અંદર છે. હાઇડ્રોજન અને NH2 ગ્રુપ.
મિત્રો આને ફિશનની અંદર આપણે ટ્રાન્સફર કરીએ તો આપણે કઈ રીતના જોવા મળશે? પ્લેન છે એટલે આપણે એને સીધો આ રીતના ડ્રો કરી શકાશે. CH3 વાત રહી આ બંનેની. NH2ને આપણે ક્યાં જગ્યાએ એપ્લાય કરી શકીશું? તો કે એ આપણે રાઇટ હેન્ડ સાઈડ અને હાઇડ્રોજન. નંબરિંગ આપણે આપીએ 1 2 3. સેમ સ્ટ્રક્ચર કેના જેવું જોવા મળેલું છે? આના જેવું જ જોવા મળે છે, બરાબર. આ આપણે ફિશરની અંદર ડ્રો કરેલું છે, આ આપણે કેની અંદર વેટ ડિસ્કની અંદર આપણે ડ્રો કરેલું છે. ઓકે મિત્રો, તો આ રીતે તમે છે એ પ્રેક્ટિસ કરી શકો. ઓકે, ચાલો. તો અહીંયા આપણે આજના લેક્ચર પૂરતું એ જોયેલું છે DL મીન્સ કે રિલેટિવ ઓફ કન્ફિગ્યુરેશન, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે એબ્સોલ્યુટ કન્ફિગ્યુરેશન મીન્સ RS. ઓકે મિત્રો, તો આજના લેક્ચર પૂરતું આટલું જ રાખીએ. થેન્ક યુ.